1 લાખની પરીક્ષા માટે તમામ વિદ્યાર્થી મિત્રોને ઓલ ધ બેસ્ટ। એકદમ માનસિક રીતે સ્વસ્થ થઈ એકદમ રિલેક્સ થઈને પેપર દેવા માટે જવાનો છે। કોઈ પણ પ્રકારની ચિંતા કરી અને હડબડી કરી પેપરમાં 2, 4, 5 માર્ક્સની ભૂલ કરીને આવવાનું નથી। જેમ સચિન તેંડુલકરને 90 નર્વસ થઈ જતું હતું, 90 ઉપર જાય એટલે એ ટીચું રમીને આઉટ થઈ જતો હતો, એમ આપણે 90 નર્વસ કરવાનું નથી। એકદમ ફ્રી થઈ અને પેપર દેવાનો છે। આપણી શરૂ પેપરે ચિંતા કરવાથી કોઈ માર્ક્સમાં વધારો થતો નથી। જો પેપર સહેલું હશે તો તમામ વિદ્યાર્થી મિત્રોનું મેરિટ ઊંચું જઈ શકશે। પેપર અઘરું લાગશે તો બધાનું મેરિટ નીચે જશે। એટલે પેપરમાં બેઠા બેઠા આપણે મેરિટની ચિંતા નહીં કરીએ, એકદમ ફ્રી થઈને પેપર આપશું। અને પેપર લગભગ એના સવાલો સહેલા હોય છે। આપણે પેપરની અંદર બેઠા હોઈએ એટલા માટેથી આપણને ઘણીવાર અઘરું લાગે છે, કેમ કે આપણે કન્ફ્યુઝનમાં હોઈએ છીએ। તો જ્યારે પેપરની બહાર નીકળશો ત્યારે ઘણા ક્વેશ્ચન્સમાં તમને એવું લાગી શકશે કે ભાઈ આ આપણે ખોટી ભૂલ કરીને આવ્યા છીએ। એટલે કોઈ પણ પ્રકારની હડબડી ન કરી અને માત્ર ફોકસ કરી કોન્સન્ટ્રેશન રાખી પેપર દેવાનો છે। જે ક્વેશ્ચનની અંદર લાગે છે કે 100% આવડે છે એને સૌથી પહેલાં ટીક કરી દો। જેમાં 50-50 લાગે છે એમાં રિસ્ક લેવું હોય તો લઈ શકાય, પણ એવા જે પ્રશ્ન હોય કે જે આપણે વાંચવામાં ક્યારેય જોયા નથી તો એનાથી આપણે બચી શકીએ। નેગેટિવ સિસ્ટમ રહેલી છે એટલા માટે આપણે એનાથી બચી શકીએ છીએ। તો તમામ વિદ્યાર્થી મિત્રોને પેપર કેમ રહેશે એ અમને જણાવજો, અને ફરી એકવાર તમામ મિત્રોને ઓલ ધ બેસ્ટ।